જંગલમાં હોલી પછી ફરી શાંતિ છવાઈ ગઈ હતી. રંગોની ખુશી હજુ પણ હવામાં હતી. જીવન વૃક્ષ ફરી તેજસ્વી બની ગયું હતું. આરવ અને ફીરો વૃક્ષ પાસે બેઠા હતા. ફીરો બોલ્યો, આજનો દિવસ તો બહુ જ મજા આવી. આખું જંગલ રંગોથી ભરાઈ ગયું. આરવ હસ્યો, પણ અચાનક તેને કંઈક અજીબ લાગ્યું. જમીન થોડું ધ્રુજવા લાગી. જીવન વૃક્ષનો પ્રકાશ ધીમે ધીમે ઝબૂકવા લાગ્યો. ફીરો ચોંકી ગયો. આરવ, કંઈક તો ફરી ખોટું થઈ રહ્યું છે. અચાનક જંગલના દૂરના ભાગમાંથી કાળો ધુમાડો ઉઠવા લાગ્યો. પંખીઓ ડરીને ઉડી ગયા અને જંગલની અંદરથી એક ભયંકર અવાજ આવ્યો. તમે વિચાર્યું કે મને હરાવી દીધો? અંધકારની છાયા ફરી પાછી આવી હતી, પણ આ વખતે તે પહેલા કરતાં ઘણી વધુ શક્તિશાળી હતી. આરવ ધીરજથી ઊભો રહ્યો. હું જંગલને કંઈ થવા નહીં દઉં. તેની નીલી શક્તિ ફરી ચમકવા લાગી. ફીરો તેની બાજુમાં ઊભો રહ્યો. આ વખતે પણ આપણે સાથે લડશું. અચાનક જીવન વૃક્ષમાંથી એક નવી સોનાની પ્રકાશ કિરણ બહાર આવી. જંગલની આત્મા ફરી દેખાઈ. તે બોલી, આરવ, હવે તારે જંગલના સાચા રક્ષક બનવાનું છે. આરવ આશ્ચર્યથી પૂછે છે, સાચા રક્ષક? આત્મા બોલી, આગળ એક ગુપ્ત મંદિર છે જ્યાં જંગલની સૌથી પ્રાચીન શક્તિ છુપાયેલી છે. જંગલના અંતરમાં એક રહસ્યમય માર્ગ ચમકવા લાગ્યો. આરવ અને ફીરોએ એકબીજા તરફ જોયું. નવી સફર શરૂ થવાની હતી અને કદાચ આ વખતે જોખમ પણ વધારે મોટું હતું. શું આરવને પ્રાચીન શક્તિ મળશે અને શું અંધકાર ફરી જીતશે? તો મિત્રો, આગળનો ભાગ જોવા માટે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.